અલ્યા 5 વીઘામાં ઝાડ પહેરવાની છે, જોવું પડશે બિયારણ પડ્યું છે કે નહીં પડ્યું. બિયારણ તો છે. ગોવિંદ, ઓ દીકરા ગોવિંદ આવે તો બોલો કાકા. આપણે 5 વીઘા જમીનમાં ઝાડ પહેરવાની છે, તો તારે નિશાળ જવાનો ટાઈમ બાકી છે ને? હજુ તો વાર કાકા. જો 9 વાગે છે. હા તો ચાલ તું મારી સાથે, તારે ટાઈમ થાય ત્યાં સુધી તું આવી જજે પાછો. હા ચાલ. બરાબર લેતા હું. ચલો ચાલ. ઓ ચંદુજી, હેડો ખેતરમાં. હેડ્યા તમે ખેતરમાં? હા હેડ્યા. મારા તો પેલો ડોહાડ હજુ ઊંઘી રહ્યો, 3 વાગે સુધી ભાટકા હજુ હુઈ રહ્યો. શું કરું? તો આવો તાર, અમે જઈએ. હા તો તમે જો, માર તો હજુ પેલા છોકરાને ચા ઊનો કરી આલવાનો. હા કાકા ઉભા રહો, દરવાજો રાખી દઉં. બાકી દે બેટા. ચલો કાકા. ટ્રેક્ટર નું કહી દીધું તો આવતું જ હશે. જો ગોવિંદ, આ ખેતરમાં આપણો લસકો સારો થયો છે. હોવા કાકા હો. અને પેલો ટ્રેક્ટર વાળાને ક્યારનું કીધું તો આવ્યો નથી. જા ગોવિંદ, બોલાવી લાવ. હો આ તમને તો મેલાઈ દઉં, પછી હું જઉં બોલાવા. લો કાકા, હું બોલાતા હું. હા જા બોલા. તમારમાં કાકા ખેતરમાં કીધું હતા આવું ને લેડો. બેજો મો. આવો બેજો. હા, ટ્રેક્ટર વાળો આવી ગયો. બે પૈસા 5 વીઘા શેરી નાખજે. ત્યાં ઝાડ આપણે પૂંખવાની છે. કશું વાંધો નહીં. લેહાન ગોવિંદ, હા તારા કાકા. નેહાનો ટાઈમ થઈ ગયો છે હવે. હા આવું કાકા. તારે મોડું થયું નિશાનનું નહીં? ઓહો મોડું થઈ ગયું કાકા. ઉભો રહે, રિક્ષાવાળાને ફોન કરું, તને લેતો જાય. હા ફોન કરી દો. હલો શંકર, હા 5-10 મિનિટ ઉભો રહેજો. હા મોડું થયું ગોવિંદના આજે રિક્ષા, તો લેતો જજે એને. શું કીધું ઘેર? હા હા લઈને જશે તને. જા. હાર હું તૈયાર થઈ જાઉં. મારા 5 વીઘા ઝાડ પૂંખાવાની. હા, ટ્રેક્ટર વાળો શેર દે પછી પૂંખીને. પેલા ચમનજીને તો પહોંચ્યા ખેતરમાં. મારે તો શું કરવાનું, છોકરો દૂધો પાક્યો હોય, હોઈ રહ્યો હશે હજુ. જગાડવો તો પડશે ને. ઓ કિશન, શું કરે લે? ઉભો થા. બોલો ને. શું બોલો? કેટલા વાગે કોઈ ફોન પડ્યો હતો ને? કેટલા વાગે? હા 9 વાગી ગયા. 9 હેડ ખેતરમાં આવવાનું નહીં? ના કાકા, મારે બહાર જવું છે. શું જવાનું છે? બહાર જવું છે કાકા. બોલો. તને ફોન પડે? 7 વીઘા જમીન વાઈ હે ને હું એકલો કેટલું કરીને કેટલું કરું? કાકા તમારે વેકી મારી તો વેકી મારો, મને ગાડી લઈ આલો. હમણાં 1 લાફો મેલે ને ગાડી વાળી થઈ જઈએ. મને ચા પીવા જા દેતા કાકા. તું કામ કરતી નહીં, ગાડો લેવો. મારે ચા પીવા કાકા બોલ ના કરે. નહીં આવતું, નહીં આવું, નહીં આવું. રખડી ખાવતા છોકરા જ ઊંધા પાક્યા શીખવા. શું કરવાનું મારે તો? ભાટકેલ હ ભાટકેલ. શું કરવાનું? કિશન આયા હો, બીજા ભાટકેલ આયા હો. ચો જવાનું ઓલે ફરવા? બહુ આગળ જવાનું બહાર. ચો બહાર જવાનું? હ
તું કાકાને તો હબરું તું જવા દે ને કાકા તો બોલ્યા કરે રખડી ખાઓ કશું નહીં થાય તમારા અહીં રખડી ખાઓ હવે કાકા ખેતરમાં જાઓ તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીએ જાઓ રખડી ખાઓ આવજો હજે ખાવા ઘેર હા કશું નહીં થાય હમણાં અહીં આખી જિંદગી રખડી જ ખાવાના હા ને એ બાપનું વેચીમાં છે ચંદુજી શું કરો હો આગેવાન કેવું કયો કેવું બોલો ભારે કરી નહીં તમે જોતા નહીં બધું બગડ્યું આવો પાણી પીવો બેહો હું એ થાકી જઉં કામ કરીને મારે તો શું ભૂડો એકલા કરવાનું ખાટલો બાટલો રાખતા તો તમે એકાદું ખેતરમાં ના ખાટલો તો લાવી દેવો લ્યો પાણી પીવો ખેતરમાં એકાદું હારું હા થાકી જવું યાર કામ કરીને એકલો કેમ છોકરો તો જીતા તમારો છોકરો ના આવ્યો છોકરા તો અત્યારે ચો ઊંધા પાછે શું કરીએ કેમ તાન શું કરવાનું ખાસો મોટો તો કામ કરવા નહીં આવતો નહીં આવતો કહું ઘડીક આય હવારમાં તોય મારો ઓળખ્યો ના પાડે એવું હોય તમારો છોકરો દોઢ પાકે ને પાહો એટલે શું કરવાનું કે પેલા એમનો છોકરો બચ્ચા ઉછિયારો જો ભણવા જાય અમને મને ભેગો થતો એનો છોકરો કે મારે સ્કૂલ જવાનું હોય તો મોડું થાય કે મૂકું ચોઈ કે મારા કાકાના ક્ષેત્રમાં કામ કાઢી દીધું તો પાછું કામ કરાવીને બચારો સ્કૂલમાં જવા માટે ઘેર આવ્યો ઘેર નહીં ધોઈને પાછું સ્કૂલમાં જો પાછું રિક્ષામાં જો રિક્ષા બહુ વધારે એમ નતો પાછું બચારા વાત સાચી નાથુજી પણ શું કરવા ગમે તેવો પણ છોકરો હા શું કરીએ કયો પણ તારે થોડી સલાહ આપવી પડે તમે કેવું પડે ઠપકો હાલો હું તો કઈ થાચ્યો હવે છોકરાને મારી થોડી નખાય મારી તો ના નખાય પણ તો કહેતું રહેવું પડે એમ શું કરવાનું હવે હે તાન જે થવું એવું તો પછી અને હું આવ્યું બીજું કોઈ વાયું કા ઝાડ વાઈ હ એવું તાન મારે તો ઝાડ વાય હતી પણ વરસાદ આવે તો બધું પાક બગડો લાલ ચોર થઈ ગયો અમારે જો 4 વીઘા અમારે પેલા ખૂણામાં એવું થયું આખી ઝાડ ઊંધી પડી જઈ વરસાદ ના લીધે અને રાતે રોજ બહુ આવે યાર શું કરીએ કયો આ સીઝન વગર પાવ વરસાદ થાય ને એટલે બહુ પાક બગડો છોકરાને કહું આ ઘડીક રાતે ઓટો માર પણ નહીં મારતો ભાટકેલો હંગાત ભાટક કરે ના સુધરે પણ ના સુધરે શું કરવાનું હવે કારણ કે સુધરે તો પહેલા તમે થપકો આલ્યો ને પહેલા કાબુ રાખ્યો ને તો પાછું સુધરે હોય પણ તમે જ વ્યાતો મેલ્યો ને એટલે રિહાર એમ તો બહુ રિહાર તો રિહાર પણ નહીં તો ક્યાંય બહુ ના કરવાનો તાના છોકરા પણ શું કરવાનું બહુ રિહાર એમ કે આ જોઈએ તો મારે એને લઈ આપવી પડે ને ખાય અઠવાડિયું તો ખાવાનું બંધ કરી મા બાપ કે આપણે ચિંતા હા ના કરે તો અને અત્યારના જમાનામાં તો એવું બહુ થાય આટલી વાત હોય ને તો એ છોકરા હા ના કરી બે એટલે થોડી એ બીક નકવાને તો ભાગી નાખું એ વાત સાચી બહુ કહેવાય ને પોતાના છોકરા એવું હા તાર શું કરીએ કયો જે હોય લે હું જઉં ઘરે જવાનું હજુ જમવાનું બાકી એવું હા કીધું તું તો મારા છોકરાએ કે કાકા તમારે ટિફિન લઈને આપી જાઉં કોઈ ના હતા ના તો હું અમને કલાકમાં પાછો કહું ના લાવતો વાત કહું છે તમે મારે હવે મારે હવે હું એ ચાંદનો આવ્યો ના હજુ થોડું કામ પતાવી દઉં ને કારણ કે મારે તો એકલા કરવાનું એટલે એ વાત સાચી દારિયા નહીં મળતો ને કોઈ આવા તૈયાર થતું નહીં આ મારે કહું દારી લઈ જાઉં પેલા એને પૂછ્યું પેલો ગામમાં હતો કોઈ હેને મારે થોડું કામ તો ક્યાં હતા તો મારે નહીં મેળાયો અત્યારે તો પેલા મજૂર મોન માગે એવું જ છે શું કરીએ કેવો બધી પૈસા આપે તો કોઈ કામ કરવા નહીં માંગતું અત્યારે કોઈ જાતે કરવું પડે અત્યારે વસ્તી એવી છે ને હાઈ ફાઈ રખડવું હવે સાચી કોઈ કામ કરવા માંગતું જ નહીં હું જાઉં હે તા જય માતાજી આવજો પા ઘરે એ બાજુ નીકળે તો ઘરે ઘરે બેસવા આવું સારું આવજો હેડો શું કરવાનું છોકરો દોડ પાકે બચ્ચાનો અમને તમે જિંદગી બરબાદ થઈ જાય છોકરો પેલો થાય તો સારું હોય ને આખી જિંદગી શું કરવાનું બચ્ચા જમીન પર એ વેચીને અમારે સારું હોય ને દોડ છોકરો વેચી મારે શું ઠેકો હે ભગવાન આ છોકરાનું શું કરવું મારે પેલા નાથુજીએ થપકો દઈ ગયા આખું ગોમ થપકો દે મારા કેટલોનું ખબરવાનું યાર થોડું કોમ પતાય ને
પેટમાં બલારાય બોલે હ ભૂખ જબરજસ્ત લાગી ઘરે જવું પડે હવે બોલો ગોવિંદ તો મોડું થાય છે એ તો હાલત છે તમારે ગોવિંદ ઈ કાકાનો ફોન આવ્યો હાલ જ આવો આવ્યો નહીં હજી દુકાનમાં હાલ જ આવ્યો હજુ ઘેર આવ્યો નહીં ઓહો અરે એમ બે છે પાછળ બે હા આગળ જ જાય હું તો પાછળ બે જા ના ના આગળ જ જાય પાછળ બે જા ને તું ભાઈ જેટલા રહ્યો ઈ કાકાનો ફોન આવ્યો તો આવત છે એ આવત છે આવ્યો ગોવિંદ ને આવ્યો શંકર કાકા આવી ગયા આવ હેડે જલ્દી મોડું થાય તે તો જતો શંકર કાકા એટલે મોડું થઈ ગયું બીજા આગળ હવે વાત જોવો બધા મોડું થતા આવે ચમનજી હા આવો ચંદુજી ખેતરમાં જઈને આવ્યા હા હા લેડી આવ્યો ભૂખ્યો થયો તે આવ્યો ગયા અમે 5 વીઘા જમીનમાં ઝાડ પહેરાઈ દીધી મારે જો ને ઝાડ હજુ આટલી થઈ હ પણ મારે તો ખબર ને તમને છોકરો થયો હ તમારો છોકરો પણ દોઢ બહુ પાક્યો નફટ હ શું કરીએ ખાઈ લીધું કે શું ના હજુ બાકી છે એવું હ તો હેડો જમવું હોય તો ભાત ના દાળ- બનાવ્યું જ છે ગોવિંદની માએ જમી લીધું એવું હ, આપણે ઘેર દાળ ભાત બનાવ્યા હતા ના ના બનાવ્યું છે સારું હેડો તાર હું હા. જમી લઉં પછી આવો અમને નાથોજી કઈ જ્યાં બેહવાનું આવશે કદાચ એ હા હો હા બસ બહુ જબરજસ્ત લાગી છે છોકરાને હાર જ્યાં શું આ ઘર ખુલ્લું મેકીને ના આવી ગયો દોડ કઈ ખબર પડતી નહીં એ બંકો આવ્યો કાકા બંકો આવ્યો આઈ ગયા ડંકા તમે આઈ ગયા આવ કાકા આઈ ગયા ને યાદ દઈ આજ તો મારા કાકા ખુશ ખબરી આલું કાકા હા ગોવિંદ દીકરા કાકા આટલો પાસ થઈ ગયું રિઝલ્ટ આવી ગયું એમ ઓવા અને પાસ થઈ ગયો? ઓવા અને હારી સારું નોકરી કહેવાય. લાગી જાય એમાં હા તો હવે સારી નોકરી શોધીને પછી આપણે આવી ખેતી મજૂરી નહીં કરવી પડે કાકા હું પાસ થઈ ગયો અમે કાલે ઇન્ટરવ્યુ આપી દઉં અને પછી હારી નોકરી લઈ લઈ હા એ વાત ખરી હો ને હા હા તો હું લુગડો બુગડો બદલી દઉં હવે હા ભણવા જતા ભણવા ભણવા તો નહીં જે હોય અને આ એ મૂર્ખા આ રીતે દફતર નખાય કાકા વિદ્યામાં વિદ્યામાં આ તમારો છોકરો નપાસ થયો હું વાત કર ઓહો આનું તો મારે શું કરવું ખબર પડતી નહીં. બચાવ! હો? અરે ચાલો રવા દો એકે વિષય પાસ થઈ હું ના ગયો. મારું કંટાળી ગયો આખો અરે ચંદુ કંટાળી ગયો પણ નહીં તો આગળ આગળ તમે કાકા, હું જાઉં છું બરાબર આ જે નહીં કે હું નહીં અરે ચંદુજી ના મરાય પણ કંટાળી ગયો આના કરતી હું કૂતરો પાડ્યો હોય ને તોય સારું હતું કાકા હું અહીંયા લે. જાઉં છું બહાર તોડીને.